વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મેં તમને ટ્રાય કરવા કીધું હતું પ્રીવિયસ વિડીયોની અંદર. હવે તમે મારી ગણતરીઓ અને હું જે કેલ્ક્યુલેશન કરું છું તે જુઓ અને પછી મેચ કરો. શું તમારો અને મારો આન્સર મેચ થાય છે? જો મેચ થશે તો તમે પ્રોપર જઈ રહ્યા છો. જો મેચ નહીં થાય તો તમને વધારે પ્રેક્ટિસની જરૂર છે. ઓકે, ડીબીની કિંમત છે 3.4. ECની કિંમત છે 2.55. ACની કિંમત છે 5.10. AC 5.10, 5.10 અને આપણે શોધવાનું છે AD, AB અને AE. આમાં સૌથી ઇઝી મને AE દેખાઈ રહ્યું છે. આખા ACમાંથી EC આટલું માઇનસ કરી નાખીશ એટલે મને મળી જશે AE. અહીંયા હું લખીશ AE ઇઝ ઇક્વલ્સ ટુ AE ઇઝ ઇક્વલ્સ ટુ AC માઇનસ EC. આખા ACની કિંમત છે 5.10, એમાંથી EC 2.55 માઇનસ કરીશ. માઇનસ કરતી વખતે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. 5.10 માઇનસ 2.55. 0માંથી 5 નહીં જાય, 1ને કેન્સલ કરીને 0, અહીંયા 10. 10માંથી 5 જાય તો 5. 0માંથી 5 નહીં જાય, 5ને કેન્સલ કરીને 4, અહીંયા 10. 10માંથી 5 જાય તો 5 અને 4માંથી 2 જાય તો 2. એટલે અહીંયા થશે 2.55. એટલે મને કિંમત મળી ગઈ 2.55. હવે વિદ્યાર્થી મિત્રો, આ 2.55 છે. હવે આપણે શોધવાનું છે AD, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રમાણ થયું AE અને ECનું તે 1:1 થયું. બંને કિંમત સરખી છે, અહીંયા 3.4 જ આવવાનું છે, પણ આપણે એની ગણતરી બતાવવી પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 3.4 કેવી રીતે લાવવું તેની ગણતરી કરીએ. તો અહીંયા હું સૂત્ર બનાવું છું. AD upon DB is equals to AE upon EC. હવે AD DB માંથી AD DB 3.4, AE 2.55, EC 2.55. આ બંને કેન્સલ થઈ જશે એટલે 1, એટલે થશે AD upon 3.4 is equals to 1. AD is equals to 1 ગુણ્યા 3.4 એટલે 3.4, બરાબર. પણ આની રીત બતાવવી જરૂર છે. મેં તમને ડાયરેક્ટ કીધું, પણ આમાં રીત બતાવવી જરૂર છે. હવે આપણને પૂછવામાં આવ્યું છે કે AB કેટલો. પહેલાં અહીંયા કિંમત લખી દઉં. AD 3.4 મળ્યું, બીજું મારે AE 2.55 મળ્યું અને AB બાકી છે. તો AB બરાબર AD પ્લસ DB. ADની કિંમત છે 3.4, DBની કિંમત છે અગેન 3.4. 3.4 શું થશે? 6.8. તો મને બધી જ કિંમતો મળી ગઈ. હવે નેક્સ્ટ વિડીયોમાં દાખલાની પેટર્ન થોડી ચેન્જ કરીશું. આઈ થિંક તમને આ જે પ્રમાણ બનાવીને સૂત્ર બનાવીને સોલ્વ કરવાની પેટર્ન છે તે સમજ પડી હશે. તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ફીડબેક હોય, કોઈ ટીચિંગ સ્ટાઇલ ચેન્જ કરવી હોય, કંઈક પણ તમને પોઝિટિવ ઓર નેગેટિવ જે બી તમારો ફીડબેક હોય તે તમે આ કોર્સની જે ફોર્મની અંદર આપી શકો છો. થેન્ક યુ સો મચ.